દિવસના સૌથી મોટા સમાચારથી વડોદરાથી સમાચાર, જ્યાં હરણી તળાવ દુર્ઘટનાનો મૃત્યુઆંક હવે 15 ઉપર પહોંચી ચૂક્યો છે। દુર્ઘટનાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તપાસ માટે 10 દિવસમાં મુખ્યપ્રધાનનો આદેશ છે તપાસનો અહેવાલ આપવા માટે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કિંજલ। જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારબાદ મુખ્યપ્રધાન ગૃહ રાજ્યપ્રધાન પણ ત્યાં પહોંચ્યા હતા, શું છે વધુ માહિતી? जी बिल्कुल कही शकाय कि आज दिवसनी सौथी मोटी दुर्घटना और दुखद समाचार के 16 लोकोए बरोडामां पोतानो जीव गुमाव्यो छे। फरवा गया हता परंतु क्यारेय पाछा नहीं आवे ए प्रकारनी परिस्थिति थई छे। त्यारे सहाय जे छे ए वडाप्रधान द्वारा पण जाहेर केंद्र सरकार द्वारा पण जाहेर करवामां आवी छे, राज्य सरकारे पण जाहेर करी छे। परंतु आखरे आ तमाम पाछळनुं कारण शुं, कोनी बेदरकारी, एक महत्वपूर्ण जे सवाल छे ते तमामनी वच्चे छे। त्यारे एक जे तपास छे, तपासना आदेश राज्य कक्षाएथी उच्च स्तरेथी सोंपवामां आव्या छे। तपास जे जिल्ला मेजिस्ट्रेट छे તેમના વડપણ હેઠળ જે તપાસ છે તે કરવામાં આવશે। 3 જે મુદ્દાઓ છે તેની આસપાસ તપાસની પ્રાથમિકતા રહેશે। પહેલો મુદ્દો કે કયા સંજોગોમાં આ પ્રકારની ઘટના થઈ હતી, કયા કારણ આ બનાવ બનવા માટેના જવાબદાર છે, તેની સાથે જ આ બનાવમાં આખરે બેદરકારી કોની છે, આ માનવ સર્જિત છે, કોઈ વ્યક્તિની બેદરકારી છે, કોઈ સમૂહની બેદરકારી છે, સિસ્ટમની બેદરકારી છે। તો આ જે તમામ બંને મુદ્દાઓ છે તેની પર ધ્યાન રાખવામાં આવશે અને આ તમામ તપાસ માટે પણ સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે તપાસ માટે જે પણ જરૂરી માહિતી છે એ આખરે પોલીસ તંત્ર હોય, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ હોય, જિલ્લા વહીવટી તંત્ર હોય, તે તમામ સંબંધિત સંસ્થાઓએ જિલ્લા મેજિસ્ટ્રેટને પૂરા પાડવાના રહેશે અને 10 દિવસની અંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જે આ અહેવાલ છે તે સરકારમાં સુપ્રત કરવાનો રહેશે। જી કિંજલ, આભાર સમગ્ર